વેરાવળ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ બંને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીને લઈને ગૂંચવાયા છે। ત્યારે મહત્વની પરિસ્થિતિ સત્તાધારી ભાજપ પક્ષમાં જોવા મળી રહી છે। ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ત્રણ સમાજો નારાજગીની વાત સામે આવી છે। ત્યારે પ્રજાપતિ સમાજ, સિંધી સમાજ, ખારવા સમાજમાં ભયંકર નારાજગી છે, જેને લઈને ભાજપ પક્ષે ઉમેદવારોની નામોની જાહેરાત કાઢી છે અને ક્યાંક ને ક્યાંક સમજાવટ કરવા પ્રયાસો સમાજવારે બેઠક છે। તો આ ઉદ્ભવેલી અસંતોષની લાગણીને ઠારવા માટે સાંસદ અને મંત્રી બંને વેરાવળ ખાતે દોડી આવ્યા છે અને ભાજપના આગેવાનો અને સિંધી સમાજ, પ્રજાપતિ સમાજ અને ખારવા સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ થાળે પાડવા ભાજપના નેતાઓ દોડી રહ્યા છે। પણ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ભાજપમાં એક સાંધે ને તેર તૂટે જેવી છે। આજે ફોર્મ ભર્યા બાદ સાચું ચિત્ર બહાર આવશે। કેટલો અસંતોષ છે, કેટલો સંતોષ છે, ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં ટિકિટ ફાળવણી અને ઉમેદવારોના નામને લઈને અસમંજસ અને અસંતોષ જોવા મળી રહ્યું છે। રવિ ખખ્ખર, ફુલસાદ ન્યૂઝ, ગીર સોમનાથ।